હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે આલુ ટિક્કી અને આલુ ટિક્કીની ચાટ બનાવીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। આલુ ટિક્કી બનાવવા માટે આપણે 500 ગ્રામ બટેટાને બાફી લઈશું અને તેની છાલ દૂર કરી લઈશું। ત્યારબાદ બટેટાને આપણે 5 થી 6 કલાક માટે ફ્રીજમાં રાખી દઈશું। 5 થી 6 કલાક બાદ બટેટાને આપણે ફ્રીજમાંથી બહાર કાઢીને એક ખમણીમાં આવી રીતે ખમણીને તેનો માવો તૈયાર કરી લઈશું। આવી રીતે બટેટાને 6 કલાક માટે ફ્રીજમાં રાખવાથી આપણો બટેટાનો માવો એકદમ સરસ કોરો તૈયાર થશે અને જ્યારે આપણે ટિક્કી બનાવીશું ને તો તે હાથમાં બિલકુલ નહીં ચોટે અને તે એકદમ સરસ આસાનીથી બનીને તૈયાર થઈ જશે। હવે બટેટાના માવામાં મસાલો કરી લઈએ। તો સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી સંચળ પાવડર, 1 ચમચી આમચૂર પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું। ત્યારબાદ અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને અડધી ચમચી જેટલો મરી પાવડર ઉમેરી દઈશું। સાથે આપણે 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અને 1 નંગ તીખું ઝીણું સમારેલું લીલું મરચું ઉમેરી દઈશું। ત્યારબાદ 2 ચમચી જેટલા લીલા ધાણા ઉમેરીને આપણે બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી દઈશું। જો તમને મારી રેસિપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો હવે આપણે બટેટામાં એકદમ સરસ બાઇન્ડિંગ આવે તેટલા માટે 2 ચમચી જેટલો કોર્નફ્લોર અને 2 ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરી દઈશું। જો તમારી આગળ ચોખાનો લોટ ના હોય અથવા તો કોર્નફ્લોર ના હોય તો બેમાંથી કોઈ પણ એક વસ્તુનો ઉપયોગ કરીને પણ તમે આ ટિક્કી બનાવી શકો છો। તમે આમાં 1 ચમચી જેટલો રવો પણ ઉમેરી શકો છો। રવો ઉમેરવાથી પણ આપણી ટિક્કી એકદમ સરસ તૈયાર થશે। હવે બટેટાનું આપણે લોટ બાંધતા હોય તેવું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। તો આપણે હાથ ઉપર થોડું તેલ લગાવી દઈશું અને તેમાંથી થોડો માવો લઈ લઈશું અને મીડિયમ સાઇઝની ટિક્કી બનાવી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણી ટિક્કી કેટલી સરસ તૈયાર થઈ ગઈ છે અને આપણું મિશ્રણ હાથ પર બિલકુલ ચોંટતું નથી। તો બસ આવી જ રીતે આપણે બીજી બધી જ ટિક્કી બનાવીને તૈયાર કરી લઈશું। તમે આ ટિક્કીને બનાવીને 2 થી 3 દિવસ માટે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે ઉપયોગમાં લેવાની હોય ત્યારે થોડીવાર માટે બહાર કાઢીને તેને શેલો ફ્રાય કરીને તમે ખાઈ શકો છો। તો બસ આવી રીતે આપણે બધી જ ટિક્કી બનાવીને તૈયાર કરી લઈશું। તો અહીં આપણી ટિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે। તો આપણે એક પેન ગરમ મૂકીશું અને તેમાં તેલ ઉમેરી દઈશું। તેલ આપણું ગરમ થાય એટલે આપણે તેમાં ટિક્કીને ગોઠવી દઈશું અને ટિક્કીને આપણે શેલો ફ્રાય કરી લઈશું। ટિક્કીને તળાતા આપણે 4 થી 5 મિનિટ જેવો સમય લાગશે। આપણે ટિક્કીને મીડિયમ ગેસ ઉપર તળીશું જેથી તે એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થાય। હવે આપણી ટિક્કી એક બાજુ તળાઈ ગઈ છે તો આપણે તેને બીજી બાજુ પલટાવી લઈશું અને બીજી બાજુ પણ આપણે આવી રીતે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું। હવે આપણી ટિક્કી બંને બાજુ એકદમ સરસ તળાઈને તૈયાર થઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો કે તે કેટલી ક્રિસ્પી એવી તૈયાર થઈ છે અને તેનો કલર કેટલો સરસ આવ્યો છે। તો બસ આવી રીતે આપણે બધી ટિક્કીને બહાર લઈ લઈશું અને ફરી પાછી બીજી ટિક્કીને તળી લઈશું। તો અહીં આપણી બધી જ ટિક્કી તળાઈ ગઈ છે તો તેને આપણે દહીં સાથે સર્વ કરીશું અથવા તો તમે આલુ ટિક્કી ચાટ બનાવવા માટે આવી રીતે એક પડીઓ લઈ લઈશું અને તેમાં આપણે સર્વ કરીશું જેમ બજારમાં મળે છે ને તેવી રીતે। તો બસ આપણે ટિક્કીને આવી રીતે પડિયામાં ગોઠવી દઈશું અને ત્યારબાદ તેમાં આપણે ચાટનું સ્પેશિયલ મીઠું દહીં ઉમેરીશું અને સાથે આપણે ગ્રીન ચટણી અને ચાટની સ્પેશિયલ ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી ઉમેરીશું। આ ચટણી અને દહીંની રેસિપી તમને આપણી ચેનલમાં મળી જશે, તેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। હવે આપણે ઉપરથી થોડાક દાડમના દાણા અને થોડોક ચાટ મસાલો છાંટીશું અને ત્યારબાદ થોડા લીલા ધાણા ઉમેરી દઈશું। તો તૈયાર છે આપણી આલુ ટિક્કી ચાટ અને આલુ ટિક્કી। તો તમે એકવાર જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો તમને આ આલુ ટિક્કી અને ચાટની રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો આવી જ નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં અને બધા જને મારા તરફથી હેપી હોલી।